ઉપસ્થિત મંચસ્થ મહેમાનો, ટીડીઓ સાહેબ, લાયઝન અધિકારી, તાલુકા પંચાયતના સભ્ય, ગામના સરપંચશ્રી, પ્રમુખશ્રી, મંત્રીશ્રી, આમંત્રિત મહેમાનો અને શિક્ષક મિત્રો સાથે વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 અને 11 અહીં ક્રમ જે આપણી બે વિદ્યાર્થીનીઓ છે 9મા ધોરણની, તેઓ હાલના કાર્યક્રમનું સંચાલન કરશે. હું જેનિશા મનોજભાઈ રાઠોડ અને હું શબા મોહમ્મદ ડાઈ. નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આજના આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026માં આપની આ મંદિર હાઈસ્કૂલ આપ સૌને હાર્દિક સ્વાગત કરે છે. કાર્યક્રમને આગળ વધારતા દીપ પ્રાગટ્ય સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. તો મહેમાનોને વિનંતી કે તેઓ આગળ આવે અને દીપ પ્રાગટ્ય કરે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા શુભં કરોતુ કલ્યાણં આરોગ્યં ધન સંપદં શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. થાય છે પ્રાર્થના. કાર્યક્રમનો સૌથી મહત્વનો ભાગ એટલે કે શાળા પ્રવેશોત્સવ. Tang 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 सुनो घंटी बजी स्कूल की चलो स्कूल तुमको पुकारे पल 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 रोशनी जो मिली स्कूल की जगमगाओगे तुम बन के तारे कॉपी और किताबें सारी મહાનુભાવો, આદરણીય ગુરુજનો, વાલીઓ અને મારા વહાલા મિત્રો, હું શબા મોહમ્મદ ડાઈ આજના આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં આપ સૌને નમસ્કાર કરે છે. આજના આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026માં મને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કંઈ કહેવાનો મોકો મળ્યો છે અને તેનો મને ખૂબ જ આનંદ છે. આજે આપણે જ્યાં પણ નજર કરીએ ત્યાં આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની અસરો જોઈ શકીએ છીએ. આજનો યુગ એટલે કે વિજ્ઞાનનો યુગ. પહેલાના સમયમાં લોકો વાત કરવા માટે પત્રો લખતા હતા, જેમાં કેટલાય દિવસો વીતી જતા હતા, અને આજે આપણે એક સેકન્ડમાં મોબાઈલ કે WhatsApp દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે વાત કરી શકીએ છીએ. અને આ વીજળીની શોધથી પણ આપણને ઘણા લાભો પ્રાપ્ત થયા છે. આ બધું પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના જ કારણે શક્ય બન્યું છે. આજે આ વિજ્ઞાન અને ટેકનોલોજીના જ કારણે આ રાત્રિના અંધકારને પ્રકાશમાં ફેરવી શકાય છે. અને આ વિજ્ઞાન અને ટેકનોલોજીએ જ આ શિક્ષણના માર્ગમાં પ્રકાશ ફેરવ્યો છે. એટલે કે કહેવાનું એવું છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીથી આપણું શિક્ષણ ઘણું બદલાઈ ગયું છે. આજે આપણે સ્માર્ટ ક્લાસરૂમમાં અભ્યાસ કરીએ છીએ, કોમ્પ્યુટર પર નવા પ્રોજેક્ટો બનાવીએ છીએ અને આ ઇન્ટરનેટ પરથી ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. મિત્રો, આનાથી જ્ઞાન તો મળે જ છે, પરંતુ શીખવું પણ વધુ રસપ્રદ બની ગયું છે. એટલે તો કહેવાયું છે ને, વિજ્ઞાન की शक्ति और तकनीक का ज्ञान, विज्ञान की शक्ति और तकनीक का ज्ञान यही बनाएगा हमारे भारत देश को महान. એટલે કે વિજ્ઞાનની શક્તિથી, વિજ્ઞાનની શોધથી આજે દુનિયાભરમાં આપણો ભારત. આજે આપણે ટ્રાફિકના નિયમો બાબતે સંકલ્પ કરીશું. આપણા શિક્ષક શ્રી એક
એકસાથ સાંગાનોગે સાવધાન, એક હાથ આગળ. હું મારી સલામતી માટે સંકલ્પ કરું છું કે હું હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ. બાઇક કે સ્કૂટર પર બેસીશ ત્યારે હેલ્મેટ જરૂરથી પહેરીશ. હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા આગ્રહ કરીશ. જય હિન્દ. તો સૌપ્રથમ આપણે નવલક્ષ્મી યોજના વિશે માહિતી આપીએ. તો આ યોજના જે છે ધોરણ 9 ની અંદર જે વિદ્યાર્થીનીઓ, ખાસ કરીને આ યોજના છે 9 માં નવો પ્રવેશ વિદ્યાર્થીનીઓ, છોકરીઓ, દીકરીઓ જે એડમિશન લે છે, તો એમના માટે આ જે છે એમને મતલબ કે કઈ રીતે ગયા વર્ષમાં 9માં કેટલા મળે, 10માં કેટલા મળે, 11માં કેટલા મળે અને 12માં કેટલા મળે, અને ધોરણ 10 બોર્ડની પરીક્ષા તમે પાસ કરો ત્યારે કેટલા મળે છે. સૌપ્રથમ તો ધોરણ 9 અને ધોરણ 11 એ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ ખૂબ આશીર્વાદ. ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને ખાસ એ જ કહેવાનું છે કે આ બંને ધોરણના વિદ્યાર્થીઓ માટે બંને જ ખૂબ મહત્વનો પડાવ છે. તમારી આગળની કારકિર્દી માટે ધોરણ 9 અને ધોરણ 11 ખૂબ મહત્વનો પડાવ છે. સાહેબે અત્યારે જ કીધું કે 1 થી 8 ધોરણમાં તો તમે કદાચ રમતા રમતા ભણી ગયા હશે, પરંતુ હવે ચોક્કસ તમારે થોડા સિન્સિયર થવું પડશે, ગંભીર થવું પડશે. તમારી કારકિર્દી હવે પછીની જે મહેનત છે તમારી કારકિર્દી નક્કી કરશે. શાળાની પણ સમીક્ષા થાય, શાળાની કામગીરીની પણ સમીક્ષા થાય, એટલે શાળા પણ એ પ્રત્યે ગંભીર થાય અને શિક્ષણનું સ્તર વધે, વધારેમાં વધારે લોકોને શિક્ષણ મળે. અને એનો પાછળનો મુખ્ય હેતુ આખો આ હતો. તમે બધા જ જે 9મા ધોરણમાં આવ્યા છે, સરકાર, સંચાલક મંડળ, શિક્ષકો અને વાલીઓ જ્યારે આટલી બધી મહેનત કરતા હોય તો તમારી પોતાની પણ એક જવાબદારી બને છે કે એ બધાને રિસ્પોન્સ આપવો, મહેનત કરવી અને ભણવું. એટલે ફરી એકવાર તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ આશીર્વાદ અને બધા કારકિર્દીમાં ખૂબ આગળ વધો એવી શુભેચ્છા. આભાર. આજે એ સારા પ્રવચનો થયો. આમ અમારી આ સ્કૂલની હાઈસ્કૂલની ટોટલ સંખ્યા છે 335 આવી થવાની છે, જે અત્યાર સુધીમાં હાઈએસ્ટ સ્કૂલ છે. આ પહેલા અમારી સંખ્યા આટલી હતી નહીં, પરંતુ આપણે ટોટલ 3 વિભાગ કરાવી છે. એટલે 9 અને 10 જે એસએસસી બોર્ડ માટે કહેવાય છે, ત્યાર પછી એચએસસી બોર્ડ 10 અને 11 અને 12 અને તે પણ નોન ગ્રેજ્યુએટ અમારે સાયન્સ વિભાગ ચલાવે છે, તે પણ 11 અને 12. આ બધું થઈને ટોટલ અમારી 335 સંખ્યા છે. ત્યારબાદ એવી રીતે દાતાશ્રીઓ, જો દાતાશ્રીઓ જો ન હોય ને તો આ શાળા ચલાવવું અમારા સંચાલક માટે તો મુશ્કેલ છે. હરીશભાઈ છે, કિશોરભાઈ છે, તો કેટલા અમે આજે આ વ્યવસાયમાં અમે નોંધ પ્રગતિનો મહોત્સવ આ વખતે નવો મહોત્સવ છે આપણો. સરકારે શરૂ કર્યો. ડ્રોપઆઉટ બાળકોની સંખ્યા વધી રહી છે અને એ બાળકોને આપણે પુનઃ નામાંકન કરવાનું. તો આ વર્ષે એ માટે સમગ્ર રાજ્યની અંદર આ એક ઉત્સવ ચાલી રહ્યો છે. સાથે સાથે એટલે સરકારે નામ આપ્યું છે પ્રગતિનો પ્રવેશોત્સવ. તો આ પ્રગતિના પ્રવેશોત્સવમાં વધારે તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી પ્રકાશભાઈ સાહેબ, વલય સમિતિ અધિકારી કમલભાઈ સાહેબ, તાલુકા પંચાયતના સભ્ય શ્રી ભારતીબેન, ગામના સરપંચ શ્રી દિવાનભાઈ, દાદાશ્રી હરેશભાઈ વસી સાહેબ, કેયુરભાઈ, સંચાલક મંડળના પ્રમુખ શ્રી વસંતભાઈ, માજી મંત્રી અને માજી સરપંચ શ્રી અનિલભાઈ, મંત્રી શ્રી નિલેશભાઈ, રીનાબેન તલાટીગણ મંત્રી શ્રી, દાદાશ્રી પુષ્પાબેન, વાલી મંડળના પ્રમુખ શ્રી અજયભાઈ,
તેમજ વાલી મંડળના સભ્યો, વાલીશ્રીઓ, આ તબક્કે આજના પ્રવેશોત્સવ નિમિત્તે ઘણા બધાનો સહકાર રહ્યો, કિંમતી સમય આપીને સૌ પધાર્યા. સૌપ્રથમ તો તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી પધાર્યા, બાળકોને પ્રોત્સાહિત કરી સૌના આભાર માની વિનંતી કરું છું. ઓકે, જય હિન્દ, જય ભારત.